શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ 17મો અધ્યાય. મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન. સૂતયુવાચ તત્ર ગોમિથુનમ રાજા અન્યમાનમનાથવત દંડહસ્તં ચ વૃષલમ દદૃશે નૃપલાંછનમ. સૂતજી કહે છે કે હે સૌનકજી, ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક રાજવેશધારી શૂદ્ર એ હાથમાં દંડો લીધેલો છે અને ગાય અને બળદને એની જોડ છે એને એવી રીતે પીટતો હતો કે જાણે એનો કોઈ માલિક છે જ નહીં. આ માલિક વગરના ગાય ઢોરને પીટે એવી રીતે પીટતો હતો. શ્વેત રંગનો બળદ કમળ તંતુની જેમ એક પગે ઉભેલો ધ્રુજતો હતો અને શૂદ્રના મારપીટથી પીડિત ભયભીત થયેલી અવસ્થામાં મૂત્ર ત્યાગ કરતો હતો. વૃષમ મૃણાલધવલમ મે હંતમીવ બિભ્યતમ વેપમાનમ પદેકેન સિદંતમ સુદ્રતાડિતમ. ધર્મપયોગી દૂધ, ઘી વગેરે હવિષ્ય પદાર્થ આપનારી તે ગાય એ વારંવાર શૂદ્રના પગની લાત ખાતી ખાતી અત્યંત દીન બની ગઈ હતી. એક તો દુબળી પાતળી હતી જ, અને બીજું એની પાસે એનું વાછરડું નહોતું. એને ભૂખ લાગી હતી, આંખમાં અશ્રુ વહી જતા હતા. ગામ ચ ધર્મદૂતામ દીનામ ભૃશમ શૂદ્રપદાહતામ વિવત્સામ સાશ્રુવદનામ ક્ષામામ યવશમિચ્છતિમ. પરીક્ષિત રાજાએ પોતાનું ધનુષ ચડાવી અને મેઘ જેવી ગંભીર વાણીથી ઈ શૂદ્રને લલકારે છે. પ્રપચ્છ રથમારૂઢ કાર્તસ્વર પરિચ્છદમ મેઘ ગંભીરયા વાચા સમારોપિત કાર્મુક. એટલે એ તું કોણ છો? આ બધા મારા શરણમાં છે. તું બળવાન દેખાય છે અને તું મારા રાજ્યમાં આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારસ? તે નટની જેમ, અભિનેતાની જેમ રાજાનો વેશ તો ધારણ કર્યો છે, પણ કર્મથી તું તો શૂદ્ર જણાશ. કસ્ત્વમ મચ્છરણે લોકે બલાદ્વમ શ્યબલાન બલી નરદેવો શિવેશેણ નટવત કર્મણા દ્વિજ. અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં ગયા છે, એટલે તું આવી રીતે કરશ ને? આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષ પ્રાણી ઉપર પ્રહાર કરનારો તું અપરાધી છો.
એટલે તને મારી નાખવો જોઈએ. તું વધને પાત્ર છો. યસ્વમ કૃષ્ણે ગતે દૂરમ સહ ગાંડીવ ધન્વના શોચ્યોસ્ય શોચ્યાન રહસી પ્રહરન વધમર્હસી. પરીક્ષિત ધર્મને પૂછે છે, બળદને, કમળની નાળ જેવો તમારો શ્વેત વર્ણ છે. 3 પગ નો હોવા છતાંય તમે એક પગે હરોફરો છો, અને મને આ જોઈને દુઃખ થાય છે. બતાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? તમે છો કોણ? ત્વમ વા મૃણાલ ધવલ પાદેન્યુર્ન પદાચરન વૃષરૂપેણ કિમ કશ્ચિદ દેવો નઃ પરિખેદયન. અત્યારે આ ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે. એમાં તમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીઓની આંખમાં શોકના અશ્રુ વહેતા મેં જોયા નથી. ન ચાતુ પૌરવેન્દ્રાણામ દોર્દંડ પરિરંભિતે ભૂતલે નુપતંત્યસ્મિન વિના તે પ્રાણીનામ શુચ. હે ધેનુ પુત્ર, તમે જરાય શોક ન કરો. તમે આ શૂદ્રથી નિર્ભય થઈ જાઓ. હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો રાજા છું. તમે રડો નહીં, તમારું કલ્યાણ થાવ. મા સૌરભયાનુશુચો વેતુ તે વૃષલાદ ભયમ મારોદીરંબ ભદ્રમ તે ખલાનામ મહિષાસ્તરી. હે દેવી, જે રાજાના રાજમાં દુષ્ટોના ઉપદ્રવથી સઘળી પ્રજા ત્રસ્ત રહે, ઈ મદોન્મત રાજાના કીર્તિ, આયુષ્ય અને ઐશ્વર્ય અને પરલોક બધું નષ્ટ થઈ જાય છે. દુષ્ટો ઉપદ્રવ કરે તો રાજાનો કીર્તિ, આયુષ્ય અને ઐશ્વર્ય, પરલોક બધું નષ્ટ થાય. યસ્ય રાજે યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વાશ્રસ્યન્તે સાધ્વય સાધુભિઃ. યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વાસ્ત્રસ્યન્તે સાધ્વ્ય સાધુભિઃ તસ્ય મત્તસ્ય નશ્યન્તિ કીર્તિરાયુર્ભગો ગતિ. અને રાજાનો તો એક જ ધર્મ છે, પરમ ધર્મ, કે તે દુઃખીઓના દુઃખને દૂર કરે. એષા રાજ્ઞામ પરો ધર્મો ધાર્તાનામ નિગ્રહ. ધાર્તા ના મારતી, આરતી એટલે દુઃખ, દુઃખીઓનું દુઃખ દૂર કરે, એ જ રાજાનો ધર્મ છે. હું અત્યારે જ આને મારી નાખીશ. અત એનમ વધિષ્યામિ ભૂતદ્રુહમસત્તમમ.
હે સુરભી નંદન, તમે તો 4 પગવાળા જીવ છો. તમારા 3 પગ કોણે કાપી નાખ્યા? શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજમાં કોઈ દિવસ કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાવ. કોરુશ્ચત તવ પદામ સ્ત્રીન સૌરભેય ચતુષ્પદ મા ભુવં સ્ત્વાદૃશા રાષ્ટ્રે રાગનામ કૃષ્ણાનુવર્તિનામ. હે વૃષભ, તમે બતાવો તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગભંગ કરીને કયા દુષ્ટ પાંડવની કીર્તિમાં એને કલંક લગાડ્યું છે. એવો દુષ્ટ છે કયો કે પાંડવની કીર્તિને કલંક લગાડ્યો? કો કેમ કહેશે કે પાંડવોની રાજમાં આવું થયું? કીર્તિને લાંછન લાગે, કલંક લાગે. આખ્યા હિ વૃષભદ્રમ વહ સાધુનામ કૃતાગસામ આત્મવૈરૂપ્ય કર્તારમ પાર્થાનામ કીર્તિદૂષણમ. પાર્થાનામ કીર્તિદૂષણમ. જે કોઈ નિર્દોષ પ્રાણીને સતાવે ને એ ભલે ને ગમે ત્યાં રીએ, મારો ભય એને અવશ્ય રહેશે. હું જઈને એને મારીશ. દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે. દુષ્ટોને મારવા. જનેનાગસ્ય ઘમ યોજન સર્વતોસ્ય ચ મદભયમ સાધુનામ ભદ્રમેવ સ્યાદ સાધુ દમને કૃતે. જે ઉદંડ વ્યક્તિ છે એ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે ને, એ ભલે સાક્ષાત દેવતા કેમ ન હોય. હું એની બાજુ બંધથી વિભૂષિત ભુજાને કાપી નાખીશ, ભલે પછી દેવ હોય. અનાગસ્વેવ ભૂતેષુ અનાગસ્યેવ ભૂતેષુ ય આગસ્કૃતે નરંકુશ. અનાગસ્વેહ ભૂતેષુ ય આગસ્કૃન્નિરંકુશ आहर्तास्मि भुजं साक्षात् मर्त्यस्यापि સાંગદમ. ગમે એવો હોય, દેવ હોય, તોય હું એને છોડીશ નહીં. આપત્તિકાળ ન હોય ને તોય પણ મર્યાદાનું ઉલ્લંઘન કરે એને શાસ્ત્રાનુસાર સજા કરી અને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાનો પરમ ધર્મ છે. રાગનો હિ પરમો ધર્મ સ્વધર્મસ્થાનુપાલનમ
શાસતો જ્ઞાન યથા શાસ્ત્રમ અનાપદ્યુત પથાન્નિહ. ધર્મ કહે છે કે રાજન, તમે તો મહારાજ પાંડુના વંશજ છો. તમારું આવી રીતે દુઃખીઓને આશ્વાસન આપવું ને એ ઉચિત છે, બરાબર છે. કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના એમના સારથી, દૂત વગેરે બનાવ્યા હતા. ધર્મયુવાચ એતદવ પાંડવેયાનામ યુક્તમાર્તા ભયમ વચઃ યેષાં ગુણગુણૈઃ કૃષ્ણો દૈત્યાદો ભગવાન કૃતઃ. હે નરેન્દ્ર, આ કલેશનું કારણ શું છે અને એ ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે ને એ જાણતો નથી. શાસ્ત્રમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે. એમાં મોહિત થવાને કારણે હું જાણતો નથી કે મારા 3 પગ કોણે કાપી નાખ્યા, મને દુઃખ કોણે આપ્યું. માણસને દુઃખ કોણ આપે છે ને એ કાંઈ જાણતા નથી. જીવને દુઃખ કોણ આપે છે? શાસ્ત્રમાં તો નોખું નોખું કીધું છે કે કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપે છે, આપણને દેખાય કે આ દુઃખ આપે છે. બાકી આપણે તો આપણા સ્વભાવથી, કર્મથી દુઃખી થતા હોય છે. ન વયમ કલેશ બીજાની યતઃ સ્યુ પુરુષર્ષભ પુરુષમ તમ વિજાનીમો વાક્ય ભેદ વિમોહિતાઃ. કોઈ તાર્કિક હોય એમ કહે કે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ. તાર્કિક એટલે વિચારકો. કોઈ પ્રારબ્ધને દોષ આપે, કોઈ કર્મને દોષ આપે, અને કોઈ વળી ઈશ્વરને દુઃખનું કારણ માને છે કે મને ભગવાને દુઃખી કરી નાખ્યો. કેચિદ વિકલ્પવશના આહુરાત્માનમાત્મનઃ દેવમન્યે પરે કર્મ સ્વભાવમ અપરે પ્રભું. માણસને દુઃખ આવતું હોય ને તો 3 રીત આવે: સ્વભાવ, કર્મ અને દેવની અવકૃપા થાય ત્યારે. કોઈને કોઈ એવો નિશ્ચય હોય છે કે દુઃખનું કારણ નથી તર્ક દ્વારા જાણી શકાતું. તર્કથી આપણે જાણી ન શકીએ કે કેવી રીતે દુઃખ આવ્યું, અને વાણી દ્વારા બતાવી શકાતું નથી. હે રાજા, હવે આ બધામાં કયો મત યોગ્ય છે ને એ તમે તમારી પોતાની બુદ્ધિથી વિચારી લ્યો. બળદ કહે છે કે હું આ બાબતમાં કંઈ કહી શકતો નથી, તમે તો બુદ્ધિશાળી છો. અપ્રતર્ક્યાદ નિર્દેશ્યા દિતિ કેષ્વપી નિશ્ચયઃ.
જરસે વિમૃષસ્વ મનીષયા. સૂતજી કહે છે કે ઋષિ શ્રેષ્ઠ સૌનકજી, ધર્મનું આવી રીતે પ્રવચન સાંભળી અને સમ્રાટ પરીક્ષિત રાજા ઘણા પ્રસન્ન થયા. એનો ખેદ ટળી ગયો. શાંત ચિત્ત બની અને ધર્મને કહે છે, સૂતયુવાચ એવં ધર્મે પ્રવદતિ સમ્રાટ દ્વિજ સત્તમ સમાહિતેન મનસા વિખેદ પર્યચષ્ટતમ. પરીક્ષિત રાજા કહે છે, ધર્મનું તત્વ જાણનારા એ વૃષભદેવ, તમે ધર્મ વિશે બોલી રહ્યા છો. તમે વૃષભના રૂપના સ્વયં ધર્મ જ છો. પોતાને દુઃખ આપનારનું નામ તમે એ માટે નથી બતાવ્યું કે અધર્મ આચરનારને જે નરક વગેરે મળે છે એ નામ સૂચવનારને પણ મળે છે. અધર્મ કરતો હોય એને તો નરક મળે જ, પણ એમ કે આ અધર્મ કરે છે એને નરક મળે, આ દુઃખ આપે છે એમ કઈ તોય નરક મળે. રાજા ઉવાચ ધર્મ બ્રવેશે ધર્મજ્ઞ ધર્મોસી વૃષરૂપધૃક યદ ધર્મ કૃત સ્થાનમ સૂચકસ્યાપિ તદ ભવેત. અથવા તો એ નિશ્ચિત સિદ્ધાંત છે કે પ્રાણીઓનું મન છે અને મનથી અને વાણીથી પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. અથવા દેવ માયયા નૂનમ ગતિરગોચરા ચેતસો વચશ્ચાપી ભૂતાનામ ઇતિ નિશ્ચયઃ. હે ધર્મદેવ, સતયુગમાં તમારા 4 ચરણ હતા. પરીક્ષિત રાજા કહે છે, તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ છે નષ્ટ થઈ ચૂક્યા છે. કળિયુગમાં ગર્વ વધી જાય, આસક્તિ વધી જાય અને મદ વધી જાય, એટલે 3 ચરણ કપાઈ ચૂક્યા, નષ્ટ થઈ ગયા. તપઃ શૌચમ દયા સત્યમ ઇતિ પાદા કૃતે કૃતાઃ અધર્માંશય સ્ત્રિયો ભગ્ના સ્મય સંગમદેસ્તવ. અત્યારે તમારું માત્ર 4થું ચરણ જ બચ્યું છે, સત્ય. એના બળ ઉપર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ એનો કોળિયો કરી જવા માંગે છે. સત્ય ખાઈ જવું છે. કળિયુગ છે અસત્યથી પુષ્ટ થઈ ગયો છે. ઈદાની ધર્મ પાદસ્તે સત્યમ નિર્વત્યેદ્યત તમ જિઘૃક્ષત્ય ધર્મો યમનૃતેને દિતઃ કલિ. આ
ગાય માતા છે ને એ સાક્ષાત દેવી છે. એનો ઘણોય ભાર પૃથ્વી ઉપર હતો. એને ભાર હતો પૃથ્વીનો. એ પૃથ્વી છે એને ભાર લાગતો હતો. એ ભાર ભગવાને ઉતારી દીધો. ભરપૂર સૌંદર્ય વરના એને વેરનારા ચરણ ચિહ્નથી સર્વત્ર ઉત્સવમય બની ગઈ હતી. પૃથ્વી ઉપર ભગવાનના ચરણ પડ્યા. પૃથ્વી ઉપર બધા ઉત્સવ થવા લાગ્યા. ઇયં ચ ભૂર્ભગવતા ન્યાસિતોરુભરાસતી શ્રીમદ્ભીસ્તત્પદન્યાસે સર્વતઃ કૃતકૌતુકા. પણ હવે આ પૃથ્વી અભાગણીની જેમ આંખોમાં પાણી ભરીને એવી ચિંતા કરે છે કે ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા. અને હવે બ્રાહ્મણ દ્રોહી શૂદ્રો એ રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે. પૃથ્વીને ભાર લાગે ને. શોચત્યશ્રુકલા સાધ્વી દુર્ભગેવોચીસતાધુના અબ્રહ્મણ્યા નૃપવ્યાજાઃ શૂદ્રા ભોક્ષ્યન્તિ મામ ઇતિ. મહારથી પરીક્ષિત ધર્મ અને પૃથ્વીને આ સાંત્વના આપે છે અને કળિયુગને મારી નાખવા માટે તલવાર ઉપાડી. ઇતિ ધર્મમ મહિમ ચૈવ સાન્ત્વયિત્વા મહારથઃ નિશાતમાદદે ખડગમ કલયે ધર્મ હેતવે. કળિયુગ જાણી ગયો કે હવે આ તો મને મારી જ નાખવા ઈચ્છે છે. એટલે ઝટપટ પોતાના રાજ ચિહ્ન ઉતારી નાખી અને ભયથી વ્યાકુળ થઈ અને એના ચરણમાં પોતાનું માથું મૂકી દે છે. તમ જિઘાંસુમભિપ્રેત્ય વિહાય નૃપલાંછનમ તત્પાદમૂલમ શિરસા સમગાદ ભય વિહ્વલઃ. શરણે આવી ગયો. પરીક્ષિત રાજા ઘણા યશસ્વી, દીનવત્સલ અને શરણાગત રક્ષક હતા. શરણે આવેલાને મરાય નહીં. જ્યારે એણે કળિયુગને પોતાના પગમાં પડેલો જોયો ને એટલે કૃપા કરીને એને મારતા નથી. હસતા હસતા કહે છે, પતિતમ પાદયોર્વીક્ષ્ય કૃપાલા દીનવત્સલઃ શરણ્યો નાવતિચ્છલોક્ય આહ ચેદમ હસન્નિવ. પરીક્ષિત રાજા કહે છે કે તું હાથ જોડીને મારા શરણે આવી ગયો છો ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પણ વીરથી તને ભય નથી. કોઈ તને મારશે નહીં. પણ તું અધર્મનો સહાયક છો ને એટલે તારે મારા રાજ્યમાં રહેવાનું નહીં. બિલકુલ નહીં રહેવાનું. તને અધર્મ ગમે છે. અધર્મનો સહાયક છો. રાજોવાચ
न ते गूढाकेशयशोधराणां बद्ध्वाञ्जलेर्वे भयमस्ति किञ्चित् न वर्तितव्यं भवता कथञ्चन चित्रे मदीये त्वमधर्मबन्धु। રાજાઓના શરીરમાં તારા રહેવાથી લોભ, અસત્ય, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ ત્યાગ, લક્ષ્મીની મોટી બેન અલક્ષ્મી એટલે કે દરિદ્રતા, કપટ, કલહ, દંભ અને બીજા પાપની વૃદ્ધિ થઈ રહી છે. તું રાજાના શરીરમાં રહે તો આવું બધું થાય. તું મારા રાજમાં નહીં. ત્વામ વર્તમાનમ નરદેવ દેહે સ્વનું પ્રવૃત્તો યમ ધર્મપુગ લોભો અનૃતમ ચૌર્યમ અનાર્યમહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ. એટલે એ અધર્મના સાથી, તારે આ બ્રહ્માવર્તમાં એક ક્ષણ માટે પણ રહેવું નહીં. કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસ સ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્ઞ વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહીએ છે. ન વર્તિતવ્યમ તદ ધર્મ બંધો ધર્મેણ સત્યેન ચ વર્તિતવ્યે બ્રહ્માવર્તે યત્ર યજન્તિ યજ્ઞે યજ્ઞેશ્વરં યજ્ઞવીતાન વિઘ્ના. આ દેશમાં ભગવાન શ્રી હરિ યજ્ઞ રૂપે નિવાસ કરે છે. યજ્ઞ વડે એની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારનું કલ્યાણ કરે છે. ઈ શરૂઆતમાં ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવની અંદર અને બહાર એક રસ સ્થિત રહી તેમની કામનાઓની પૂર્તિ કરતા રહીએ છે. યસ્મિન હરિર ભગવાન નિજયમાન ઈજ્યા મૂર્તિર્યજતામ સંતનોતિ કામાન મોઘાન સ્થિરજંગમાના મંતર બહિર્વાયુરિવેશ આત્મા. સુતજી કહે છે, પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો. યમરાજની જેમ મારવા માટે ઉદ્ધત હાથમાં તલવાર ધારણ કરીને પરીક્ષિતને કહેવા લાગ્યો. પરીક્ષિતના હાથમાં તલવાર છે. સૂતયુવાચ પરીક્ષિતેવમાદિષ્ટ सकलिर्जात वेपथुः तमुद्यतासीमादेहं दंडपाणिमिवोगतम्. કળિયુગે કીધું કે હે મહારાજ, હું જોઉં છું અહીંયા ધનુષ્ય બાણથી સજ આપ દેખાવ છો. હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી મને તમે દેખાવ છો. તમે મને આજ્ઞા કરો, મને એવું સ્થાન બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર થઈને રહું. કલિરુવાચ યત્ર ક્વચન વત્સ્યામિ સાર્વભૌમત્વાજ્ઞયા લક્ષ્યે
તત્ર તત્રાપી ત્વામાતેષુ શરાસનમ તન્મે ધર્મભૃતાં શ્રેષ્ઠ સ્થાનમ નિર્દેષ્ટુમર્હસી યન્ત્રેવ નિયતો વત્સ્ય આતિષ્ઠંસ્તેનુશાસનમ. મારે રહેવું ક્યાં? કળિયુગે પ્રાર્થના કરી. બહુ ચતુર છે. સૂતજી કહે છે કે કળિયુગની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિત એને 4 સ્થાન આપે છે કે તારે આ જગ્યાએ રહેવાનું. ધૂત એટલે જુગાર, મદ્યપાન એટલે મદિરા પીવી, સ્ત્રી સંગ એટલે વ્યભિચાર કરવો, અને હિંસા કારણ વગર બીજા કોઈને હેરાન કરવા, મારી નાખવા. આ 4 જગ્યાએ કડીને રહેવાના સ્થાન બતાવ્યા કે તારા અહીં રહેવાનું. આ 4 સ્થાનમાં અસત્ય હોય, મદ હોય, આસક્તિ હોય અને નિર્દયતા હોય. એટલે આ 4 સ્થાનમાં આ 4 પ્રકારના અધર્મ છે. અહીંયા કલી રીએ. સૂતયુવાચ અભ્યર્થિતસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો. 4 સ્થાન આપ્યા. સ્થાનાની કલયે દદો. ધૂતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રાધર્મશ્ચતુર્વિધઃ. હજી કલી કહે છે કે મને બીજે ક્યાંક રહેવાનું સ્થાન આપો. ત્યારે સમર્થ પરીક્ષિતે એને રહેવા માટે એક બીજું સ્થાન સુવર્ણ એટલે કે ધન આપ્યું, સોનું. આવી રીતે કળિયુગને રહેવાના 5 સ્થાન થઈ ગયા. અધર્મથી મેળવેલું ધન હોય, સુવર્ણ હોય તો એમાં કલીનો વાસ છે. આ 5 સ્થાન થયા. એમાં અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણ, એમાં કલી રીએ. પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત પ્રભુ તતો અનૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. પરીક્ષિતે આપેલા આ જ સ્થાનમાં અધર્મના મૂળ કારણભૂત કડી એની આજ્ઞાનું પાલન કરતો કરતો રહેવા લાગ્યો. અમૂનિ પંચસ્થાનાની યધર્મ પ્રભવ કલિ એતરેયેણ દત્તાની ન્યવસત તન્નિદેશકૃત. એટલે આત્મકલ્યાણની કામના કરવા વાળા મનુષ્ય હોય એને આ 5 સ્થાનનું ક્યારેય સેવન ન કરાય. જેને પોતાનું કલ્યાણ કરવું છે એણે. ધાર્મિક રાજાએ, પ્રજા વર્ગના લૌકિક નેતાઓએ અને ધર્મનો ઉપદેશ કરનારા ગુરુઓએ ખૂબ સાવધાનીથી આ 5 સ્થાનનો સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ.
अथैतानि न सेवेत बुभुषु पुरुषु पुरुषः क्वचित् विशेषतो धर्मशीलो राजा लोकपति गुरु। પછી રાજા પરીક્ષિતે ઋષભરૂપી ધર્મની તપસ્યા, શૌચ અને દયા એ 3 પગ જોડી દીધા. પૃથ્વીને આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. વૃષસ્ય નષ્ટામ સ્ત્રીન પાદાન તપશૌચમ દયામિતિ પ્રતિસંદધ આશ્વાસ્ય મહિમ ચ સમવર્ધયત. ઈ મહારાજ પરીક્ષિતે આ સમયે પોતાના રાજ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે કે જેના પિતામહ મહારાજ યુધિષ્ઠિરે વનમાં જતી વખતે એને રાજ્ય આપ્યું હતું. સ એષ એતર્યધ્યાસ્ત આસનમ પાર્થિવોચિતમ પિતામહેનોપન્યસ્તમ રાજ્ઞારણ્યમ વિવીક્ષતા. એના ઉપર યશસ્વી સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત રાજા અત્યારે હસ્તિનાપુરમાં કૌરવ કુળની રાજલક્ષ્મીથી શોભાયમાન છે. આસ્તે ધુનાસ રાજર્ષિ કૌરવેન્દ્ર શ્રિયોલ્લસન ગજાહ્યે મહાભાગશ્ચક્રવર્તિમ બૃહચ્છવા. અભિમન્યુ સૂત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા પ્રભાવશાળી છે. એ ધર્મના 4 પગ છે એને સરખા કરી 4 પગવાળો કર્યો. પૃથ્વીને આશ્વાસિત કરી અને સંવર્ધિત કરી અને કલિયુગને દંડ આપીને એના સ્થાને એને મર્યાદિત કર્યું. પોતાનું સ્થાન છે એને સુરક્ષિત કર્યું. જેના શાસનમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો. ઇત્થં ભૂતાનુભાવો યમભીમન્યુસુતો નૃપ યસ્ય પાલયત શ્રોણીમ यूयं क्षत्राय दीक्षिता. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे कलिनिग्रहो नाम सप्तदशोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.